जय श्री कृष्ण, जय माताजी। मारा वाला दर्शक मित्रों ने रेखा रादड़ियाना स्नेहभरा नमस्कार। मित्रों, अमे आजे जई रह्या छीए भीमनाथ महादेवना दर्शन करवा, जे अमरेलीथी शीतल रोड पर जूना मासियाळा गाममां आवेलुं छे। तो त्यां स्वयंभू भीमनाथ दादानुं मंदिर छे। तो अमे जई रह्या छीए भीमनाथ महादेवना दर्शन करवा। तो आवो तमने पण दर्शन करावीए। National Highway 350. In 300 meters, turn left. In 500 meters, your destination will be on the left. ભીમનાથમાં આપનું સ્વાગત છે। Your destination is on the left. मित्रों, આપણે પહોંચી ગયા છીએ ભીમનાથ મહાદેવના મંદિરે। તો આવો તમે પણ આપણે દર્શન કરીએ મહાદેવના। પણ આ ઝાડ એનું છે વચ્ચે મંદિર। મને કયો ને હું જ બોલી દઉં। આ પેલા ફોવડી ગામ કેવું? ફોવડી ગામ ઓરડી ગામ હતું। દાદા સ્વયંભૂ પ્રગટ છે। મહાદેવના દર્શન કર્યા। બહુ સરસ જગ્યા છે અને એનું વાતાવરણ પણ એકદમ શાંત છે। હવે આપણે મહાદેવના મંદિર વિશે અને એના મહત્વ વિશે આપણે અહીંયા પૂજારી છે અને બે વડીલો છે। દિલીપ દાદા, હા, દિલીપ દાદા ગોર છે। આપણે તેમની પાસેથી થોડું સાંભળીએ। અહીંયા પહેલા થોડી નામનું ગામ હતું। એ ગામની અંદર દરબારના માજી હતા। એને મોટા ભીમનાથ, જે આપણે અત્યારે તગડી પાસે ધંધુકા તગડી પાસે મોટા ભીમનાથ છે, એની માનતા હતી। પૂનમે ત્યાં જતા અને દર્શન કરીને આવતા। પછી થોડો સમયમાં એને થોડીક તકલીફ પડી અને પછી એને આવીને કીધું સ્વપ્નમાં કે હવે હું અહીંથી ચોથા ભાગ સ્વરૂપે હું અહીંયા માચિયાળા પ્રગટ થાઈશ અને અહીંયા એટલો ખાંચો પડશે। અહીંયા જેમ થોડી મોટા ભીમનાથની અંદર જેમ ઝાડનું ઝાડ, આને ઝાડ કહેવાય,
ઝાડનું ઝાડ એ જ રીતે અહીંયા ઝાડ નીચે એ પ્રગટ થયા અને ગાય આવતી ને ભરવાડની ને એનું દૂધ આવતું ને એ પછી અહીંયા અદ્રશ્ય થઈને પછી એમાંથી શિવલિંગ પ્રગટ થઈ. જેટલા અહીંયા પ્રગટ થાય એટલો મોટા ભીમનાથની અંદર ખાંચો પડ્યો એટલે અહીંયાથી પ્રગટ થયા એની સાબિતી અહીંયા છે. એટલે આ ઝાડનું ઝાડ હતું એની ઉપર પેલા ઓટો હતો, ઓટાની અંદર આ ઝાડમાંથી ગળ્યો પદાર્થ જળતો, એ ગળ્યો પદાર્થ જળતો અને એ પૂજારી વાળી અને ભેગું કરીને આખો દિવસ પ્રસાદી આપતા હતા. આ એનું મહત્વ હતું. આ સાકર જેવો પદાર્થ ગયો એ પછી કાળે કરીને ક્રમે અનુસાર એ બધું બંધ થયું અને પછી આ જીર્ણોદ્ધાર થયો 91ની સાલમાં. એ 91ની સાલમાં જીર્ણોદ્ધાર કરીને આ મંદિર બન્યું અને ત્યાર પછી અત્યારે પાછો આ જીર્ણોદ્ધાર હાલે અત્યારે શરૂ છે. આ એનો ઇતિહાસ. વડવા જીવતા સમાધિ લીધેલી જોધપુરી બાપુ. એના પહેલા પૂજારી, આ મંદિરના પહેલા પૂજારી. પેલા કોઈ આવક બાજુ નથી, દરબાર સ્વામિકા જમીન એ જ લોકો આજુબાજુની જમીન જીવતા સમાધિ, એ જીવતા સમાધિ છે. હવે આ બધી આવક લેવું છે. હવે એ જીવતા સમાધિ ગામે પછી પેલા ખોવડી ગામનો ટીંબો અહીંયા ખોવડી ગામ રતન પટન છે. પછી માછાળા પછી ના ઝાડવામાં આદિવાસી હાથ પડતું છે. પ્રસાદ છે હાથ પડતો અમે લીધેલી પ્રસાદ. ઓટો જ હતો. અત્યારે હવે ખરે તો ઉપર ધાબે જાય. બોલું તો આ ખોલું જ હતું એટલે આ ઓટો હતો. અમે થોડુંક હળવું કરી નાખ્યું છે. બહુ વજન વધી ગયો તો દાદા 5 રજા લઈ નકર સરસ લઈ જાવ 5-6 ટકા કાપી લીધો. એ ઝાડ હવે કે છે હા, જો અહીંથી પેલા મંદિરમાં જો સીડી ન જઈએ કે પણ આ જો થડ છે તો આ સીડી છે. અને જૂના માસિયાળા ગામમાં એક સ્વયંભૂ મહાદેવ જે ભીમનાથ છે તેમાં આપણે દર્શન કર્યા અને ખાસ દર્શન કર્યા જેવું હોય ને તો આ છે પીલુડીનું ઝાડ. તમે અહીંથી જોઈ શકો છો ઝાડ એમ જ છે અને આખું મંદિર બનાવ્યું છે. ઝાડ એમના અહીંયા રહેવા દીધું છે, તમે જોઈ શકો છો. અને આ એવું ઝાડ છે કે આ ઝાડમાંથી સાકર જરતી અને એમ કરવા આવે અને બધાને સાકરનો પ્રસાદ અપાતા. તો આપણે આ ઝાડ જોવા માટે થોડુંક તમારા માટે થોડુંક રિસ્ક લઈ અને અગાસી ઉપર જઈએ છીએ અને તમને અમે આ ઝાડ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખાસ આ જોવા જેવું છે આ ઝાડ. તો જઈએ જોવા ઝાડ. હે દાદા, હે દાદા, અમે ઉપર આવ્યા છીએ મહાદેવના મંદિરે. જે ઓલું ઝાડ હતું ને પીલુડીનું, એ ઝાડના દર્શન કરવા. પણ એની પહેલા તમે આ સનસેટનો નજારો જોઈ લો જે ખૂબ જ સરસ છે. તો અહીંથી સનસેટ પણ દેખાય છે. સરસ મજાના બે બાજુ વૃક્ષો છે. આ બાજુ સરસ મોટી આંબલી છે અને આ મિત્ર બિલીનું ઝાડ છે. જો કેટલું સરસ છે. કેટલા બધા બિલ્લા આવ્યા છે મહાદેવને. જો આ બાજુ બિલીનું ઝાડ છે, આ બાજુ સરસ વડલો છે. મસ્ત કુદરતી વાતાવરણ છે અને અમને ખુશી એ વાતની થાય છે કે અમે મહાદેવના મંદિરે, મંદિરની ટોચ ઉપર, અગાસી ઉપર મહાદેવના મંદિરે અમે આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ મહાદેવનું મંદિર, ભીમનાથ મહાદેવની ધજા. મિત્રો, હવે તમને જે રાહ જોઈ રહ્યા છો ને તે અમે બતાવવા જઈ રહ્યા છીએ. પીલુડીનું ઝાડ છે, ખૂબ જ જોવાલાયક છે. તે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો આવો. તો મિત્રો, આ છે પીલુડીનું ઝાડ જે બહુ ઘટાદાર અને બહુ જ મોટું હતું. પણ આ મંદિર બે બાજુ આ મંદિરની ટોચ કરવાની હતી એના કારણે એને થોડુંક કાપી નાખ્યું છે. પણ આજથી લગભગ 50 વર્ષ પહેલા આ ઝાડમાંથી નીચે સાકર પડતી અને એ બધી વાળી અને ભેગી કરી અને લોકોને પ્રસાદમાં આપતા. એટલે એ આ ઝાડ છે બહુ વર્ષો જૂનું. એટલે ઝાડના દર્શન કરવા પણ લોકો આવે છે અને મંદિરની અંદરથી ના ઝાડ ઉપર છે. તો અમે તમને ઝાડના દર્શન પણ કરાવ્યા. એમ મિત્રો,
આપણે એવું ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે પ્રકૃતિમાં ઈશ્વરનો વાસ છે એમ, પણ અહીંયા આવી અને સાક્ષાત અનુભૂતિ કરી અને અહીંના જે લોકો છે બધા એમણે પણ જોયેલો છે અને આ ઝાડનો પ્રસાદ એમણે ખાધેલો છે. તો અહીંયા આવી અને અમને ખુદને અનુભૂતિ થઈ કે નહીં, ખરેખર પ્રકૃતિમાં પણ ઈશ્વરનો વાસ છે. તો તમે લોકો આવજો દર્શન કરવા, અને અમને ખૂબ જ સારું લાગ્યું અહીંયા આવીને દર્શન કરીને. અને મોટું રિસ્ક લઈને અમે તમને ઝાડના દર્શન કરાવ્યા છે. જો તમે આવું જ બધું નવું અને બધા આવા દેવસ્થાનો બધા જોવા માંગતા હોય અમરેલીની આજુબાજુમાં, તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સૌથી પહેલાં તમને મારા વિડીયો મળી જાય. બસ અમે આવું તમને અવનવું બધું બતાવતા રહેશું. અમને ખબર પડી કે આ રીતનું અહીંયા છે એટલે મેં તમને બતાવ્યું. તો હજી પણ એકવાર દર્શન કરી લ્યો મિત્રો કે આ એ ઝાડ છે કે એ ઝાડમાંથી સાકર ઝરતી હતી.